મહારાષ્ટ્રના મહેમાન આવે એટલે આ બાજુ લાવે છે. હા જમવાનું જોરદાર છે, એકદમ સરસ છે, હા, હા. કાઠિયાવાડી જેવી મોજ છે. આજે જમવાનું કેવું લાગ્યું એ મને કહો. બહુ સરસ લસણની સબ્જી પછી પનીર અંગારા એકદમ સરસ છે જમવાનું અને સારું છે. જમવાનું તો સરસ છે. મહિનામાં તો 2 વખત આવી જાય એમ. અમે મહેમાનોને બી અહીંયા જ લાવે છે. ભાઈ અમદાવાદની અંદર હું એક એવી જગ્યાએ પહોંચી ગયો જે જગ્યાએ મસ્તીના ચૂલા ઉપર રોટલા બની રહ્યા છે અને આજે એક એવી વસ્તુ કે જે મેં મારી લાઈફમાં નથી ખાધું કે જોયું પણ નથી સાહેબ. આ છે લીલી દહીં તીખારી. આમ તો જનરલી લાલ હોય પણ સાહેબ લીલી પાલકવાળી. આપણે લીલું લસણનું શાક લીલું છે, લસણ એકદમ ભરેલા પ્યોર રીંગણાનું શાક સેવ ને લીલું લસણ અને આ કાજુ કાજુ લસણિયા. અને લસણિયા. એમની સ્પેશિયલ છે 2 મિક્સ સબ્જી છે કે જે કૃષ્ણમ તમારી સ્પેશિયલ હા અમારી સ્પેશિયલ સબ્જી છે વઘારેલો રોટલો વઘારેલો રોટલો ચૂરમો. ને ચૂરમું. આ બધું અનલિમિટેડ છે કે ભાઈ છૂટક છે? છૂટક. ભાઈ પાકું એડ્રેસ કીધું ક્યાં આવવાનું? આપણે આવવાનું છે એસપી રિંગ રોડ સેલા ઓવરબ્રિજ. સેલા ઓવરબ્રિજ ની બાજુમાં જ છે કૃષ્ણમ કાઠિયાવાડી હોટલ. ભાઈ સાચું કહો અત્યાર સુધીમાં મેં દહીં તીખારી ખાધી આ ડિફરન્ટ છે. એના પછી હું સીધું ડાયરેક્ટ કહીશ ભરેલા રીંગણા. ભરેલા રીંગણાનો જે સ્વાદ, જે આખી ગ્રેવી બનાવીને જે ચણાના લોટથી બહુ મસ્ત બનાવી છે. એના પછી જે લીલી ડુંગળી અને સેવનું શાક છે એ પણ બહુ મસ્ત છે કે આખી લીલી ડુંગળી તમને સ્વાદ આવશે અને આવશે સ્પેશિયલ લસણ અને ડુંગળીનું શાક જે છે એ પણ બહુ મસ્ત છે. અને મને સૌથી વધારે જો ગમ્યું હોય તો કાજુ અને લસણનું. તમને કાજુ અને લસણનું જો ખરેખર બહુ મસ્ત જોરદાર લાગશે. પણ હું તો કહું કે આ બધી સબ્જી મંગાવજો, રિયલમાં તમે ફૂડ ખાઈને બહુ જ મજા આવશે ભાઈ. જોરદાર મજા આવી ગઈ મજા ભાઈ. આવી ને દિલથી. અને દેશી જે આપણે ચૂલાનો રોટલો ખાવાની મોજ આવી ગઈ. ખરેખર કૃષ્ણ હોટલમાં જરૂરથી આવવાનું ભૂલતા નહીં. અવાય ને ભાઈ? અરે 100%.